ફાગણી પૂનમને લઈને ડાકોરમાં ભક્તો ઉમટ્યા। જય રણછોડના નાદથી ડાકોર મંદિર ગુંજી ઉઠ્યું। યાત્રાધામ ડાકોર ભક્તિના રંગમાં રંગાયું છે। મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। ફાગણી પૂનમને લઈને ડાકોરમાં ઘણા સમયથી પગપાળા સંઘો પહોંચી રહ્યા છે। દૂર દૂરથી લોકો ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે આવે છે। હાલ ડાકોરમાં કોઈ પણ યાત્રીને કોઈ મુશ્કેલી ન પડે તે માટેની ખાસ વ્યવસ્થા પણ મૂકી દેવામાં આવી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા રાજલ બારોટ પાસેથી પ્રાપ્ત કરીશું। રાજલ, કેટલાય દિવસથી ચાલતા પગપાળા સંઘો ડાકોરના ઠાકોરના દ્વારે પહોંચ્યા છે। કેટલો ઉત્સાહ ફાગણી પૂનમને લઈને ભક્તોમાં? ધ્વનિ હૈયામાં રામ અને અહીંયા મુખ્ય જે છે તે જય રણછોડનો જે નાદ છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આપ જોઈ રહ્યા છો આજે ફાગણી પૂનમ છે અને ફાગણી પૂનમના દિવસે જે ડાકોરના રણછોડરાયના દર્શનનો એક અનેરો જ મહિમા છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યો છે। કારણ કે દૂર દેશાવરથી જે હરિભક્તો હોય છે કે જે રણછોડરાયની જે ધોળી ધજા લઈને અને પદયાત્રામાં નીકળે છે